જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. તો નફાખોટનો આ પ્રકારનો દાખલો કે છાપેલી કિંમત પર 30% વળતર આપીએ અને છાપેલી કિંમત પર બે ક્રમિક વળતર 20% અને 10% આપીએ તો તેનો તફાવત 72 થાય છે. તો છાપેલી કિંમત શોધો. તો આપણે અહીંયા ધારી લઈએ કે કોઈ 100x ની છાપેલી કિંમત છે. તો આપણે અહીંયા બે વાર લઈ લઈએ કે બે વાર 100x આપણે ધારી લીધા. પહેલી વાર કહે છે કે 30% વળતર આપીએ. જો 100 ઉપર આપણે 30%નું વળતર આપીએ તો આપણને ખબર જ છે કે 30 ઓછા થશે એટલે આપણી પાસે 70x ની કિંમત બનશે. તેવી જ રીતે બે ક્રમિક વળતર આપીએ. પહેલી વાર આપણે વળતર આપીએ 20નું તો અહીંયા થઈ જશે 20 ઓછા તો અહીંયા થઈ જશે આપણી પાસે 80. ત્યારબાદ ફરીવાર 10નું તો 10નું વળતર આપે 80 ઉપર તો 8 તો અહીંયા હવે થઈ જશે 72x. આ થઈ જાય આપણી કિંમત. શું કીધું કે જે બે આ વળતર આપણે આપી દીધા ત્યારબાદ જે કિંમત બની અહીંયા આપણી પાસે 70x અને 72x ની કિંમત બની. તે બંનેનો તફાવત 72 રૂપિયા છે. એટલે કે જે 70 અને 72 બંને વચ્ચે તફાવત કેટલો છે એટલે 72 ઓછા 70 એટલે કુલ 2x નો તફાવત રહેશે. તો જે 2x છે તેની કિંમત છે 72 રૂપિયા. તો કીધું છે છાપેલી કિંમત શોધો. આપણી છાપેલી કિંમત કેટલી છે અહીંયા 100x છે તો 100x એ કેટલા તો અહીંયા ત્રિરાશિ લગાવીએ 100 ગુણ્યા 72 છેદમાં 2 તો 36 દુ 72 અને 36 ગુણ્યા 100 એટલે તમને ખબર જ છે 3600 રૂપિયા. તો આપણી છાપેલી કિંમત છે 3600 રૂપિયા. અહીંયા જો 3600 રૂપિયા ઉપર 30% આપણે પહેલા વળતર આપીશું ત્યારબાદ આપણને જે કિંમત મળશે અને તેવી જ રીતે 3600 ઉપર આપણે જે બે ક્રમિક વળતર આપીશું અને જે કિંમત મળશે એ બંનેનો તફાવત હશે 72 રૂપિયા.